જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ભારતીય સંસ્કૃતિ. એક વખત રવિશંકર મહારાજ ઉદાન નિમિત્તે સાબરકાંઠાની અંદર ગયા. મહારાજ કહે છે કે હું એક ગામની અંદર ગયો તો લોકો પોતાની ઈચ્છા મુજબ ઉદાનની અંદર મદદ કરતા. એ સમયે એક ઘરડા ડોશીમાં આવ્યા. પરિસ્થિતિ ખૂબ સામાન્ય લાગતી હતી. મને એમ થયું કે કંઈક લેવા આવ્યા હશે, આ માજી તો શું આપી શકે. ધીરે ધીરે મારી નજીક આવ્યા અને કીધું, મહારાજ મારે તમને આપવું છે, પણ મારી પાસે કશું નથી, પણ મારી પાસે 10 બકરીઓ છે. શું એમાંથી હું એક આલુ તો આપ લેશો? મહારાજ તો વિચારવા લાગ્યા. મને એમ લાગ્યું કે આપ લેવા કંઈક આવ્યા હશે, પરંતુ નહીં, આ તો દેવા આવ્યા હતા. કીધું કે આ તો વિનોબાજીનો યજ્ઞ છે, આમાં તો હું બકરીનું દાન પણ લઈ શકું, પરંતુ એ બકરીને હું ક્યાં લઈ જાઉં? આથી માજી એમ કરો, તમારા ગામમાં કોઈ જરૂરિયાતમંદ માણસ હોય તો એને આ બકરી દઈ દઈએ. તો કે મેં તો બકરી તમને આલી દીધી, હવે તમારે નક્કી કરવાનું છે કે કોને આલવી. તો કહે છે કે તમે જ કહો માજી, આ ગામમાં કોઈ એવો માણસ છે કે જેને બકરીની જરૂર હોય? માજી થોડી વાર વિચારી અને કહ્યું, હા એક છે. એક છોકરો છે અને એને મા બાપ નથી, તો એને બકરી આપીએ તો દૂધ ખાય. આ દુધાળી બકરી છે. તો મહારાજે કીધું, છોકરાને બોલાવો. છોકરાને બોલાવ્યો અને મહારાજે પૂછ્યું, શું આ બકરીને તું સાચવીશ, દૂધ ખાશ? છોકરો એકદમ ખુશ થઈ ગયો, હા મહારાજ. આથી એ બકરી માજીએ અને રવિશંકર મહારાજે એ બાળક છોકરાને દઈ દીધી અને માજી સંતોષના ભાવ સાથે ઘરે ગયા. બપોર થયા તો માજી ફરી વાર આવ્યા. મન નવાઈ લાગી કે માજી પાછા કેમ આવ્યા? પછી માજી ફરી કેમ આવ્યા? તો કે મહારાજ હું રહી એકલી, મારી પાસે 2 ઘર છે. એક ઘરમાં હું બકરીઓ રાખતી, પરંતુ બકરીઓ તો વાડામાં રહી શકે, તો મારે જે બીજું ઘર છે ને એને મારે દાનમાં આલી દેવું છે, તો હું કોને દાનમાં આલું? મહારાજ તો જોતા જ રહી ગયા કે આ માજીની નિષ્ઠા અને દાન દેવાની ભાવના તો શું. તો માજી, તમારા ગામમાં કોઈ એવો માણસ હોય કે જેમને ઘર ન હોય, એવો કોઈ છે? તો એને આપણે ઘર દઈ દઈએ. હા એક છે ને, રાવણીયો, એને ઘર નથી. તો માજી રાવણિયાને બોલાવો. માણસો ગયા અને રાવણિયાને લઈ આવ્યા. રાવણિયાને કહ્યું, તારે ઘર નથી? કે ના, હું તો ખુલ્લામાં રહું છું, ઘર નથી. તો કે આ માજી તને ઘર આપે છે તો તું લઈશ? હસતા હસતા રાવણિયાએ કીધું, હા ઘર હું લઈશ. સાંભળ, મહારાજે કીધું, ઘર તને માજી આપે, પણ માજી જીવે ત્યાં સુધી સેવા તાર કરવાની, તો તું એ ઘરની અંદર રહેશે. રાવણિયોની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ પાસે આવી વંદન કર્યા. હા મહારાજ, વચન આપું છું, માજી જ્યાં સુધી રહે ને ત્યાં સુધી હું એમની સેવા કરીશ અને આ મકાનમાં હું રહીશ. આમ નાનકડા એવા ગરીબ પરિસ્થિતિના માજી પોતાની બકરી આપી, ઉદાનની અંદર પોતાનું ઘર આપી દીધું અને પોતાની સેવા કરી. આમ ન આપવા જેવી પરિસ્થિતિ હોવા છતાં પોતાનું સર્વસ્વ આપી દીધું. આવા માજીને ખરેખર વંદન કરવાનું મન થાય.